હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના ચેપ્ટર નંબર 5 લિમિટની અંદર ટાઈપ નંબર 1નો અભ્યાસ કર્યો હતો. તો આ વિડીયોની અંદર આપણે ટાઈપ નંબર 2 જોઈશું કે જેની અંદર બે સૂત્રોનો ઉપયોગ હું કરેલો છે અને એ સૂત્રોને આધારિત દાખલા બી લખેલા છે. બરાબર. દાખલા 3 કે 4 માર્કની અંદર પૂછાય એ રીતના છે. આઈએમપી છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો લાઈક કરવાનો, સમજ પડી જાય તો તમારે શેર બી કરવાનો કે જેથી બીજા બધા વિદ્યાર્થીઓને પણ હેલ્પ થાય ને એ વસ્તુ એ લોકોને આવડી જાય. ઓકે, તો ટાઈપ નંબર 2 ની અંદર અહીંયા કયા કયા સૂત્રો લાગશે પહેલા એ તમને બતાવી દઉં, એના પછી દાખલા બી શીખવાડું. તો બે જ સૂત્રો છે વિડીયોની અંદર. તો પહેલું જે આપણું સૂત્ર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપેલું હોય, e રેઝ ટુ x માઇનસ 1/x હોય તો આન્સર 1 આવે. અને એવું સેમ જ સૂત્ર છે, પહેલા બંને સૂત્ર લખીને પછી સમજાવું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1/x હોય તો આન્સર આવે log a બેઝ e. ઓકે, આ બે સૂત્રો પર આધારિત છે આજનો આપણો આ લેક્ચર. તો બંને સૂત્રો સહેલા છે, યાદ રાખી લેવાના છે. ચેપ્ટરના એમસીક્યુ નો વિડીયો હું અપલોડ કરી દીધો છે, એની અંદર બી આ બંને સૂત્રોનો ઉપયોગ થાય છે. બરાબર. તો બંને સૂત્રો કેવા છે પહેલા એની વાત કહી દઈએ કે e ની ઘાતમાં અહીંયા જે પદ હોય એ જ પદ જો છેદમાં હોય એ જ પદ જો લિમિટમાં હોય તો જ આન્સર 1 આવે, એવું યાદ રાખવાનું. બરાબર. અહીંયા x ની જગ્યાએ અહીંયા y હોય તો બી આન્સર 1 આવે. ઓકે, તો આ ત્રણ જગ્યાએ સેમ કિંમત હોવી જોઈએ, એ મેન્ડેટરી છે. એવું સેમ સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1/x હોય, એનો મતલબ કે આ ત્રણ જગ્યાએ સેમ પદ હોય તો આન્સર log a બેઝ e આવે. ખરેખર અહીંયા 1 આવે છે તે 1 એવી રીતે આવે જેમ કે જો અહીંયા a હતો ને તો a ની જગ્યાએ e છે તો પછી અહીંયા આન્સરમાં બી શું આવે log e બેઝ e. તો પહેલા ચેપ્ટરમાં શીખી ગયા ને કે આ બંને કિંમત સેમ હોય તો આન્સર 1 આવે એવું. બરાબર. એટલે આ સૂત્ર બી ખરેખર તો આ જ છે પણ આપણે યાદ રાખી લઈશું કે 1 આન્સર આવે, મગજમારી નહીં કરવાની બહુ. ઓકે, તો આ સૂત્ર આધારિત દાખલા જરા દેખીએ દાખલા કઈ રીતના આવે છે. અહીંયા પહેલો દાખલો આપેલો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5 રેઝ ટુ x માઇનસ 1/x. તો સૂત્રમાં જે આ a છે ને તો અહીંયા 5 લખેલું છે, તો ભાઈ આન્સર બી એ રીતે આપણે બદલીશું. તો દેખો જરા શું કરવાનું છે આમાં કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપેલું છે, 5 રેઝ ટુ x માઇનસ 1/x છે. તો a ની જગ્યાએ x છે તો એનો આન્સર આવશે આપણો log a બેઝ e, એની જગ્યાએ 5 બેઝ e. ચલો, આ તમે એમસીક્યુ બી તમને શીખવાડ્યું તો એમસીક્યુ ની અંદર પૂછાય છે. બરાબર. પણ સૂત્ર કેવી રીતે ઉપયોગ થાય એ જોઈ લીધું. અહીંયા આઈધર કદાચ 3 માર્કમાં પૂછાઈ જાય, આમ તો પોસિબલ નહીં પણ કોઈક વાર છોકરાઓને લોટરી લાગી જાય તો આવો દાખલો બી 3 માર્કની અંદર પૂછાઈ જાય છે. તો સૂત્ર ખાલી યાદ રાખવાનું હતું, બાકી તો ઈઝી હતું. ચાલો બીજો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 3x માઇનસ 1/x. ચલો પહેલા તો રકમ આપેલી તો પહેલા આપણે પહેલું સ્ટેપ સેમ લખવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ 3x માઇનસ 1/x. તો મેં જે તમને અહીંયા સૂત્ર સમજાવ્યું અત્યારે એ સૂત્ર હતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1/x ઇઝ ઇક્વલ ટુ 1. મેં શું કીધું હતું અહીંયા ત્રણ જગ્યાએ સેમ કિંમત હોવી જોઈએ. તો પછી અહીંયા તો 3x છે, દેખો જરા. તો પછી આપણે ઉપર નીચે બી સેટ કરવું પડશે કે ભાઈ અહીંયા 3x માઇનસ 1 છે તો પછી અહીંયા x નહીં ચાલે. શું જોઈશે? 3 જોઈશે. તો અહીંયા મેં 3 વડે ગુણ્યા. બરાબર. એટલે છેદમાં 3 લીધા વધારાના તો પછી અંશમાં બી 3 લેવા પડે, એટલે 3 વડે ગુણ્યા અને ભાગે એવું કહેવાય. બરાબર. ઉડાઈ નહીં દેવાના ભાઈ, જરૂર છે એટલે તો લાયા છે આપણે. તો અહીંયા બે જગ્યાએ સેમ થઈ ગયું તો અહીંયા બી કરી દઈએ. ડાયરેક્ટ કરી દીધું એવું છે નહીં, જો સમજાવું. જો x ની કિંમત 0 હોય તો તમે એને 3 વડે ગુણો તો બી જવાબ 0 રહેવાનો. તમે બંને બહુ 3 વડે ગુણી નાખ્યું. બરાબર. તો દેખો જરા હવે આ ત્રણ જગ્યાએ સેમ કિંમત થઈ ગઈ. તો આટલી વસ્તુ, આટલી જે અહીંયા આટલી વસ્તુ દેખાય છે આટલી, એનો જવાબ શું થઈ જવાનો સૂત્ર પ્રમાણે 1. તો લખીએ નેક્સ્ટ સ્ટેપ ની અંદર 1 અને વધ્યું કોણ તો ગુણ્યા 3 તો આન્સર શું આવ્યો 3 છે. ઈઝી છે, ખાલી સૂત્ર પ્રમાણે સેટ કરવાનું હતું. જે જગ્યાએ જે ખૂટે તે લઈ લેવાનું આ રીતે 3 વડે ગુણ્યા 3 વડે ભાગ્યા. ઓકે, તો આ સૂત્ર સેટ થઈ ગયું ને આન્સર એનો આવ્યો આપણો 3. ચલો નેક્સ્ટ જોઈએ. 4 રેઝ ટુ 3x માઇનસ 4 રેઝ ટુ x માઇનસ 3 રેઝ ટુ x અપોન x એવું આપેલું છે. સૂત્ર યાદ કરાવું જરા. 4 એટલે અચળ કિંમત વાળું ને, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1/x હોવું જોઈએ તો આન્સર આવે log a બેઝ e.
તો કે ભાઈ અહીંયા a રેઝ ટુ x હોય તો એ તો છે ભાઈ 4 રેઝ ટુ x એવું, પણ કોણ નથી તો કે -1 નથી. બીજી વાર પાછું a રેઝ ટુ x પ્રકારનું છે એટલે 3 રેઝ ટુ x છે, એમાં બી 1 નથી, તો બંને જગ્યાએ મારે 1 ની જરૂર પડી. છેદમાં તો x છે તો અહીંયા બી છેદમાં x છે. તો જરા દેખો થોડુંક સેટ કરવું પડશે. કઈ રીતે? એક જ સ્ટેપ સમજી લેશો તો દાખલો પૂરો થઈ ગયો. મારી પાસે 4 રેઝ ટુ x છે પણ મારી પાસે -1 નથી, તો મેં -1 લઈ લીધા. બરાબર. હવે -1 વધારાના લીધા એટલે પાછા આપવા પડે. જેમ કે આગળના દાખલાની અંદર આપણે 3 વડે અહીંયા ભાગ્યા હતા એવું કહેવાય, તો ભાગ્ય કોઈ વડે તો વધારાનું ગુણવું બી પડે. તો અહીંયા આગળ મેં બાદ કર્યા છે -1 એટલે માઇનસ કર્યું છે તો વધારાનું શું લેવું પડે? +1 લેવું પડે. ઓકે, +1 બી કર્યું વધારાનું. દેખો જરા આ સ્ટેપ તો ખબર પડી ગઈ, +1 -1 કર્યું. હવે દેખો જરા કેવું કરીએ. પહેલું પદ જે 4 રેઝ ટુ x -1 છે એ તો રેડી થઈ ગયું. હવે આ પદને મારે સેટ કરવું હોય તો પહેલું પદ પ્લસ હોવું જોઈએ એટલે 3 રેઝ ટુ x પ્લસ હોવા જોઈએ અને -1 હોવું જોઈએ એટલે આ +1 કેવું કરવાનું છે? મારે -1 કરવાનું. તો મેં એવું કરું, આ બંનેમાંથી માઇનસ કોમન કરી લઉં. માઇનસ કોમન કરી લઉં તો ચાલો આ શું થઈ ગયું? હવે પ્લસ થઈ ગયું 3 રેઝ ટુ x અને +1 શું થઈ ગયા? -1 થઈ ગયા. બોલો ખબર પડી? આ -1 પછી +1 કેવી રીતે લખ્યું? તો કે ભાઈ સૂત્રમાં -1 ની જરૂર હતી એટલે મેં -1 લઈ લીધા, વધારાના લીધા એટલે મારે +1 કરવા પડે, તો -1 +1 એવું લખી દીધું. તો આટલું જે છે એ તો સૂત્ર પ્રમાણે મારું સેટ થઈ ગયું. તો આને સેટ કરવા માટે મેં ખાલી માઇનસ કોમન કરી લીધું. ઓકે, બંનેના છેદમાં એક પદ છે તો આપણે અલગ બી કરી શકીએ આ રીતે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 4 રેઝ ટુ x -1/x, પછી વચ્ચે માઇનસ છે તો માઇનસ કરીને એની બી લિમિટ અલગ આપી દઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 રેઝ ટુ x -1/x. ક્લિયર? ચલો આનો આન્સર સૂત્ર પ્રમાણે જોઈએ તો આવે log 4 બેઝ e અને આનો આવશે log 3 બેઝ e. બે લોગ વચ્ચે બાદબાકી હોય તો ભાગાકાર બી લખાય, તો આનો આન્સર થઈ જાય log e 4/3. તો આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, થોડુંક દિમાગ ચલાવવાનું હતું, એ બી વધારે નહીં, ખાલી -1 +1 કર્યા પછી આ સેટ કરવાનું હતું, એ જ ધ્યાન રાખવાનું હતું. હવે એક્ઝામની અંદર અહીંયા 4 3 ની જગ્યાએ 5 3 5 4 3 2 એવું આપે. બરાબર. હોમવર્કમાં તમારા માટે એક દાખલો એવો લખ્યો છે કે 4 3 ની જગ્યાએ બીજી કોઈ કિંમત આપેલી છે, તો એને બી આપણે આ રીતે દાખલો ગણવાનો છે. ઓકે, ચલો એના પછી જોઈએ 10 રેઝ ટુ x -5 રેઝ ટુ x -2 રેઝ ટુ x +1/x². હવે તો અહીંયા તો છેદમાં x² આવી ગયું. આગળના દાખલામાં તો x હતું તો આપણે બંને છૂટા પાડ્યા હતા, પણ અહીંયા તો x² છે. પછી અહીંયા બે પદ હતા તો અહીંયા તો 3 પદ આપેલા. પણ એક વસ્તુ તમે નોટિસ કરો, અહીંયા 5 ને 2 લખ્યું છે ને તો અહીંયા બંનેનો ગુણાકાર 10 થાય છે. થાય છે ને? તો હોમવર્કની અંદર એક બીજો એક દાખલો એવો મેં લખ્યો, દેખો જરા 5 ને 3 છે ને તો 15 આપેલું છે. બરાબર, તમારે જાતે ગણો એટલે તમને બતાવી દીધું એકવાર. તો અહીંયા શું કરીશું આપણે કે અહીંયા 5 ને 2 છે, અહીંયા 10 છે તો 10 ની જગ્યાએ 5 ગુણ્યા 2 એવું લખીશું. દેખો પહેલું સ્ટેપ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10 ની જગ્યાએ લખું 5 ગુણ્યા 2 અને એની ઘાત x. આ બંને પદ એવા ને એવા +1/x². ચાલો એનો મતલબ અહીંયા 5 ની બી x ઘાત છે, 2 ની બી x ઘાત છે. ચાલો એક સ્ટેપ વધારે લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5 રેઝ ટુ x 2 રેઝ ટુ x -5 રેઝ ટુ x -2 રેઝ ટુ x +1. પહેલા જ પાછળના 3 પદને આપણે એવું ને એવું લખતા જઈએ, ખાલી પહેલા જ પદનું સાદુરૂપ આપ્યું. હવે દેખો જરા આ બંને પદમાંથી કોમન નીકળે કશું? શું કોમન નીકળે? 5 રેઝ ટુ x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5 રેઝ ટુ x ને કોમન લઈ લો તો પહેલામાંથી વધે 2 રેઝ ટુ x, પછી વચ્ચે માઇનસ, આમાંથી તો આ તો બહાર નીકળી ગયું એટલે કશું નહીં, એટલે શું વધ્યું? ખાલી 1. હવે આ બે પદમાં દેખો જરા અહીંયા એવું આવ્યું 2 રેઝ ટુ x -1 આવ્યું, એનો મતલબ 2 રેઝ ટુ x ની આગળ પ્લસ ચિહ્ન છે, 1 ની આગળ માઇનસ. જ્યારે અહીંયા ઊંધું છે કે 2 રેઝ ટુ x ની આગળ માઇનસ છે ને 1 ની આગળ પ્લસ છે, તો હું -1 કોમન કાઢી લઉં. ટૂંકમાં ખાલી માઇનસ ચિહ્ન કોમન કાઢી લઉં તો આ માઇનસ વાળું પદ થઈ ગયું પ્લસ અને પ્લસ વાળું પદ થઈ ગયું માઇનસ. ચલો નીચે x² છે. હવે ફરી આ બંને પદ સેમ થઈ ગયા. દેખો તો એને ફરી કોમન કાઢી લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કોમન નાખી ગયું 2 રેઝ ટુ x -1. બીજું પદ આવ્યું 5 રેઝ ટુ x -1. નીચે x² છે, x². ઓકે, x² છે એટલે x ગુણ્યા x લખાય. દેખો જરા એક સ્ટેપ લખવું આવે વધારે. આગળના દાખલાની અંદર જરા બતાવું તમને. આગળના દાખલાની અંદર અહીંયા માઇનસ હતું ને તો બે લિમિટ મેં છૂટી કરી,
વચ્ચે કયું ચિહ્ન લગાવ્યું? માઇનસ, કારણ કે ઉપર માઇનસ હતું. તો અહીંયા બી એવું થઈ ગયું કે હવે આ બે સૂત્રો તૈયાર થાય એવું છે a રેઝ ટુ x વાળા. તો આ બંનેને અલગ કરીશ, પણ બંને વચ્ચે ગુણાકાર છે તો ગુણાકારનો સંબંધ લખાઈશું. દેખો જરા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, પહેલામાં લખું 5 રેઝ ટુ x માઇનસ 1 અપોન x, પછી વચ્ચે ગુણ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 0, 2 રેઝ ટુ x માઇનસ 1 અપોન x. ખબર પડી? કારણ કે નીચે x સ્ક્વેર હતા એટલે x ગુણ્યા x લખાય ને, તો આ x પછી ગુણ્યા x થઈ ગયું સેટ. બંને જગ્યાએ સૂત્ર તૈયાર થઈ ગયું. પહેલામાં log a બેઝ e એટલે log 5 બેઝ e ગુણ્યા બીજામાં log 2 બેઝ e તો 2 બેઝ e. આ બે લોગ વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો થાય, ખોટી વાત છે. બે લોગ વચ્ચે પ્લસ હોય તો ગુણાકાર થાય, એટલે આન્સરને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું કે log 5 into log 2. ક્લિયર? તો આ રીતે દાખલો ગણવાનો હોય. આ એક દાખલો એવો છે કે 4 માર્કની અંદર એક્ઝામની અંદર પૂછાયેલો છે. કદાચ રિપીટ થાય તો યાદ રાખવાનું કે 10 ની જગ્યાએ 5 2 છે, કાં તો 15 ની જગ્યાએ 5 3 છે. આની સિવાય કોઈ બીજા બી ભાગ પાડી શકે ને લોકો, અહીંયા 12 કરીને 4 ને 3 બી લખી શકે, કારણ કે આ બેનો ગુણાકાર આ થવો જોઈએ, એ સીધી વાત છે ખાલી. ઓકે, તો આ પહેલો દાખલો છે e રેઝ ટુ x વાળો, જે પહેલા e રેઝ ટુ તમને ચલાવી દીધો એક મેં, એના જેવો જ છે. 3x વાળો તો નહીં ગણવાનું હોય, 3x વાળો જ ગણાય. હોમવર્કમાં બી 3x આપો, ચેન્જ કરી દઈએ, 3x ની જગ્યાએ 5x કરી દઈએ. ઓકે, તો પહેલો જે દાખલો ચલાવ્યો એના જેવો જ દાખલો થઈ ગયો. આ એ રીતે જ ગણવાનો છે. બીજા મેં કીધું એમ 4 ને 3 ની જગ્યાએ 3 2 આવે, 5 3 આવે, ગમે તે આવે. તો બીજો દાખલો બી એના જેવો છે સેમ. પહેલા વિડીયો જોઈ લેવાનો ત્યાંથી, જો ખબર પડી ગઈ હશે તો આ તમે મોડે જ ગણી શકશો તરત. આ દાખલો બી અત્યારે કીધું એ રીતે 5 ને 3 અહીંયા લખવાનું, સેમ મેથડથી ગણવાનો છે. આ 3 દાખલા જે પહેલા જ કહું છું, જે બી વસ્તુ હોમવર્કમાં આપું છું એને સારા અક્ષરે ગણીને ટેલિગ્રામ પર ફોટા મૂકવાના, તો હું જોઈશ કે કઈ જગ્યાએ તમારી ભૂલ થાય છે, કઈ વસ્તુ તમારે સુધારવા જવાની છે. સાચું લખ્યું હશે તો બી એપ્રિશિએટ કરીશ. તો ટેલિગ્રામની જે આપણી ચેનલ છે એના પર જોઈન ના થયો હોય તો પહેલાં જોઈન થઈ જવાનું. જે બી વસ્તુ, જે બી કામ આપું તો મારી જોડે કરતું રહેવાનું. આ 4 દાખલા હું ગણાયા, 3 તમારે ગણવાના. તો આ 7 દાખલા તમે 2 વાર ગણીને પ્રેક્ટિસથી પાક્કા કરી દેશો તો દાખલો 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાશે તો એક બી માર્ક તમારો કપાય નહીં. બરાબર? પહેલાં કીધું એમ કે આ વસ્તુ જે છે MCQ માટે બી ઇમ્પોર્ટન્ટ છે, તો સૂત્ર તો પાક્કા કરવા જ પડશે. તો આથી આપણી ચેપ્ટર નંબર 5 ની ટાઈપ નંબર 4 આઈ હોપ તમને બધાને ખબર પડી હશે. ખબર પડી હોય તો લાઈક કરી દેવાનું વિડીયોને અને મેક્સિમમ શેર કરવાનું. પહેલાં જ કહું છું, આ પ્લેટફોર્મ પર આવવાનું કારણ મારું એ જ છે કે મેથ્સની અંદર તો એટલીસ્ટ કોઈ વિદ્યાર્થી ફેલ ના થવો જોઈએ. બરાબર? મેથ્સ મારો ફેવરેટ સબ્જેક્ટ છે ને હું ચાહું છું કે તમને બધાને બી મેથ્સ ગમે અને મેથ્સ તમને આવડી જાય. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ચેપ્ટર નંબર 5ની આઈ થિંક 5મી ટાઈપ છે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ પાક્કું કરી દેવાનું. પોતાનું ધ્યાન રાખજો અને સપોર્ટ કરતા રહેજો મને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.